નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવું રહ્યું મિત્રો આજનું ધમાકેદાર સેશન? મારા મત મુજબ વન સાઇડેડ રેલી હતી, પણ જો તમે આ રેડ કેન્ડલમાં ફસાણા નહીં હોય તો બરાબર, કેમ કે માર્કેટની અંદર ફેડ રેટ કટને કારણે ન્યૂઝ કેવા હતા તો કે પોઝિટિવ. હવે ગામને શું લાગે છે કે માર્કેટ ડાયરેક્ટ ક્યાં જતું રહેશે? ઉપર. એ બધાના ફર્સ્ટ કેન્ડલમાં શું કર્યું તો કે બેસાડ્યા, બીજી કેન્ડલમાં શું કર્યું તો કે એક્ઝિટ કરાવ્યું, પછી જતું રહ્યું. બરાબર. તો આ બધી વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ કે જ્યારે ન્યૂઝ બેઝ માર્કેટ હોય ત્યારે શું કરી શકે. બરાબર. બીજી એક ખાસ વાત, જ્યારે પણ આ પેટર્ન બને છે ને ત્યારે હું બતાવું છું તમને વિડીયોમાં રિવિઝનમાં કે આ પેટર્ન કઈ છે. આવો મારો પ્રશ્ન હોય કોમેન્ટમાં જણાવજો કે ભાઈ આ પેટર્ન કઈ છે. બરાબર. બાકી કાલના વિડીયોમાં કહીશ. પણ જ્યારે પણ ચાર્ટ ફફેડજો, 15 મિનિટની ટાઈમ ફ્રેમ ઉપર આ પેટર્ન બને છે. બરાબર. એક સ્ટ્રોંગ રેડ કેન્ડલ, એક ડોઝી અને એક સ્ટ્રોંગ બુલિશ કેન્ડલ. બરાબર. પછીની સાઇઝ મેટર નથી કરતી. બરાબર. આવડી મોટી સાઇઝ ન હોય, નાની હોય તો પણ પેટર્ન આ હોવી જોઈએ. તો ત્યારે એક સરસ મજાનો અપ મૂવ હોય છે. બરાબર. નોટ ડાઉન કરજો. આ પેટર્નનું નામ શું છે? આ કેન્ડલસ્ટિક પેટર્ન જે છે આને શું કહેવાય કોમેન્ટમાં જણાવજો, જે મિત્રોને ખ્યાલ હોય. બરાબર. અને આ ખબર હોવી જોઈએ. આવતીકાલના વિડીયોમાં હું આના વિશે સમજાવીશ. બરાબર. હવે ક્લીન વસ્તુ હતી. ફર્સ્ટ 15 મિનિટના હાઈને માર્કેટે બ્રેક કર્યું, એને રિટેસ્ટ કર્યું અને એક સરસ મજાની કેન્ડલથી અહીંયાથી પુલ બેક માર્યો. તો એક સારામાં સારી મૂવમેન્ટ આ હતી. સેકન્ડ આ હતી. બરાબર. આનાથી વિશેષ કાંઈ છે નહીં, કેમ કે 25,825 આ લેવલ આપણા માટે કેવું હતું? રેઝિસ્ટન્સ. માર્કેટે એ એરિયાને શું ફેસ કર્યો? રેઝિસ્ટન્સ. અને પછી સ્ટ્રોંગ કેન્ડલથી બ્રેક કર્યો. બરાબર. એટલે સરસ મજાનો મૂવ આપણે 100 પોઈન્ટ પ્લસનો જોવા મળ્યો. જોઈ લઈએ પ્રીમિયમમાં શું થયું છે. પ્રીમિયમમાં સારી એવી મૂવમેન્ટ હતી ભાઈ. હવે આ પ્રીમિયમ હતું આપણું 25,900નો કોલ. શું થયું છે એમાં? હવે એક વસ્તુ યાદ રાખજો, આ પ્રીમિયમની અંદર મેઇન વસ્તુ એ છે કે ફર્સ્ટ 15 મિનિટ, કેટલી? ફર્સ્ટ 15 મિનિટ આપણે શું રાહ જોઈ કે ચલો આ 72ની ઉપર તો સસ્ટેન થઈ ગયું છે. હવે આ પ્રીમિયમ ક્યાં આવે? ડીપ. અને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરીએ. પણ આ કેન્ડલે શું કરી નાખ્યું તો કે ભાઈ 72ને સીધું બ્રેક કરી દીધું છે વન વેમાં. તો અહીંયા એન્ટ્રી બને નહીં. એન્ટ્રી ક્યાં બની શકે? કે આપણા નજરની અંદર એક વસ્તુ હોવી જોઈએ કે જ્યાં સુધી માર્કેટ ક્લીન કીધું હતું કે 72ની નીચે છે ત્યાં સુધી આપણે આમાં વધારે વિચારશું નહીં. પણ કાલે પણ કીધું હતું કે જો આ નીચે આવે ને ફરી આમ ઉપર નીકળે, બરાબર, તો આ પ્રીમિયમમાં પાવર આવશે. અને ધારી લ્યો કે અહીંયાથી આ એક વખત આમ બાઉન્સ થઈને જતું રહ્યું તો ભાઈ એને જવા દો. બરાબર. પણ ફરી પાછું ક્યાં આવ્યું તો કે આપણા લેવલ ઉપર, અને ત્યાં સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય ભાઈ. અને એ જ લેવલ ઉપર એક્ઝેક્ટ 72ને ટચ કર્યું છે. બરાબર. આ લેવલનો પાવર છે મિત્રો. એટલા ઇઝીલી આ લેવલ નીકળી જતા નથી. અહીંયા પણ બ્રેક કર્યું છે ને તો એને રિટેસ્ટ કર્યું છે, અને અહીંયા નીચે બ્રેક કર્યું છે ને તો ફરી ઉપર રિટેસ્ટ કર્યું છે. બરાબર. તો આ વસ્તુ સમજજો. એટલી ઇઝીલી આ લેવલ નીકળે નહીં. પણ હજુ આ ટ્રેડ કન્ટિન્યુ છે ભાઈ. આ ટ્રેડ કેવો છે? કન્ટિન્યુ. હજી અહીંયા આ ટ્રેન્ડ લાઇનને બ્રેક કરી
નથી. આવતીકાલે આના ટાર્ગેટ મળી શકે, ઇટ્સ પોસિબલ, બરાબર. પણ 72 થી 140 એટલે ભાઈ 2x ફંડ થયું. અહીંયાથી આ પરફેક્ટ ટ્રેડ બનતો હતો. અહીંયાથી કોઈ લેવા ન પહોંચ્યું હોય તો બીજો ટ્રેડ અહીંયાથી બનતો હતો, બરાબર. અહીંયાથી પણ ન લેવા પહોંચ્યું હોય તો ત્રીજો અહીંથી બનતો હતો, બરાબર. સારી એવી 20-30 પોઈન્ટ તો હતા જ આની અંદર, ગમે ત્યાં. અહીંથી એન્ટ્રી કરી હોય, અહીંથી કરી હોય કે અહીંયાથી કરી હોય તો 70 પોઈન્ટ હતા, બરાબર. તો કેપિટલ કેવું થઈ જાય આમાં? 2x, બરાબર. તો નજરમાં રાખજો આ બધી વસ્તુ. હવે જોઈ લ્યો કે ભાઈ પુટના પ્રીમિયમમાં ક્યાંય ઓપોર્ચ્યુનિટી હતી? તો ભાઈ હતી, અને સારામાં સારી હતી. આ પ્રીમિયમમાં મેં ક્લીન કીધું હતું તમને 25,700માં કે જો માર્કેટ ફ્લેટ ઓપન થઈ જાય તો આ પ્રીમિયમ નિયર 54 આવશે, અને અહીંયા ક્યાંય સપોર્ટ લેતું દેખાય તો ભાઈ આ એક જ એરિયાની અંદર 60 રૂપિયાની આજુબાજુ આ 1, 2, 3 અને 4 કેન્ડલ હોલ્ડ થઈ છે, તો આને સપોર્ટ જ કહેવાય ભાઈ. પછી હવે આનાથી સપોર્ટને કોઈ ઘૂઘરા ના હોય, અને એક એટેમ્પ્ટ નાના એવા 2-3 પોઈન્ટના એસએલથી આવતો હોય તો એમાં કંઈ મારવામાં કંઈ વાંધો પણ છે નહીં. કેમ કે આ પ્રીમિયમ કેવું હતું? કાલે હાઈવે ઉપર હતું, પણ ન્યૂઝ બેઝ માર્કેટ રિવર્સ થયું છે, બરાબર. આ વસ્તુ યાદ રાખજો. હવે અહીંયાથી એક સરસ મજાનો ટ્રેડ મળ્યો છે, અને ક્યાં સુધી? તો કે 110 પ્લસનો હાઈ માર્યો છે. હવે મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે આ ટ્રેડ અહીંયાથી જાય છે, ક્યાંથી? 60 રૂપિયાથી. એ હાઈ મારે છે 110, બરાબર. અને આ એરિયામાં અહીંયા ટોપ ઉપર 90 પ્લસ તમે કોઈ ટ્રેડમાં એન્ટ્રી કરો છો, કેટલા અંશે વેલિડ છે? કેમ કે ઉપર ટાર્ગેટ 138 છે. 90 પ્લસ 95-96 તમે એન્ટ્રી કરો છો તો 30-40 પોઈન્ટ કમાવા માટે આ 30-40 પોઈન્ટનો એસએલ લેશો? કોમેન્ટમાં જણાવજો. કેમ કે આપણા જ દુઃખની વાત છે, પણ કેવી પડશે. આપણા એક મિત્ર છે, આપણા જ ઇન્સ્ટાગ્રામના ફોલોવર છે, 90 પ્લસ લગભગ 95-96ની આજુબાજુ એની કંઈક એન્ટ્રી છે, અને 27 રૂપિયા પ્રીમિયમ હાલે છે, હજુ ઓવરનાઇટ હોલ્ડ છે. ભાઈ આ રીતે એ મિત્રને તો મેં સમજાયા છે, 15 થી 20 મિનિટ બગાડી છે કે કદાચ આપણી 15 મિનિટને કારણે એની ટ્રેડિંગ સ્ટાઇલ સુધરી જાય, બરાબર. નામ નથી દેતો એ મિત્રનું, પણ આ જનરલી બધા માટે લાગુ પડે છે કે આખા દિવસના તમને 5 ટ્રેડ 7 ટ્રેડ કેમ મળી જાય છે ને, એ મને હજી સમજાતું નથી. કેમ કે મને આજે 2 અથવા 3 ટ્રેડ દેખાણા કે ભાઈ અહીંયાથી એન્ટ્રી સારી પણ હતી, ટાર્ગેટ પણ સારા હતા, અને સ્ટોપ લોસ પણ નાના હતા. તમને 6-7 ટ્રેડ કે 8 ટ્રેડ કેમ મળે છે એ મને સમજાતું નથી. મિત્રો આ રીતનું ટ્રેડિંગ કરશો ને ટોપ ઉપર તો કેપિટલને વાઇપ આઉટ થતાં કોઈ નહીં બચાવી શકે, બરાબર. બીજા એક મિત્રનો લગભગ કોલનો ટ્રેડ એક્ટિવ હતો, ત્યારે કોલ આવ્યો, મને એવું પૂછ્યું કે સાહેબ આમાં એન્ટ્રી બને? એટલે મેં કીધું કે ભાઈ 90ની આજુબાજુ જ્યારે આવ્યો ને તો 85ના એસએલથી આની અંદર એન્ટ્રી બને. મિત્ર સાંભળતા હોય તો કોમેન્ટ કરજો, બરાબર, કે આવું સાહેબે કીધું હતું કે નહીં, બરાબર. પણ આ પ્રીમિયમ મને કે સાહેબ 97-98 પ્રીમિયમ હાલે છે, એટલે મેં કીધું કે આમાં એન્ટ્રી ન કરાય. રીઝન એ છે કે આનો ટાર્ગેટ 129ની આજુબાજુનો હતો ફર્સ્ટ. તો ભાઈ 98 થી 30 પોઈન્ટ લેવા માટે 12 પોઈન્ટનો એસએલ ન દેવાય, અને હજી વાત ચાલુ હતી તો આ પ્રીમિયમ સ્પાઇક મારીને 107 જતું રહ્યું, છતાં પણ એ મિત્રને લેવો હતો. એટલે મેં એવું કીધું કે ભાઈ તમે 20 પોઈન્ટ કમાવા માટે 30 પોઈન્ટનું બલિદાન દેવા શા માટે માંગો છો? એમ આટલું રિસ્ક લેવાય નહીં. એટલે હંમેશા એક વસ્તુ યાદ રાખવાની,
આપણો પ્રોફિટ કેટલો થાય છે થવાનો છે આ ટ્રેડની અંદર, એના કરતાં એ વિચારો કે આપણો આમાં લોસ કેટલો આવશે. બરાબર? તો ક્યારેય દુઃખી થશો નહીં. આ રીતના લોસનો સામનો કરવો પડશે નહીં. કોઈ પણ ટ્રેડમાં એન્ટ્રી કરતાં પહેલાં જોવાનું કે મારો અહીંયાથી હું એન્ટ્રી કરું તો મારો સ્ટોપ લોસ આ હું રાખીશ તો હું લોસ કેટલો કરીશ અને મને ટાર્ગેટ કયો મળશે. તો મિનિમમ 1:4નો ટાર્ગેટ હોવો જોઈએ. મતલબ કે ₹5 દેવા માટે તમે રેડી છે તો તમને 20 પોઈન્ટનો ટાર્ગેટ તો દેખાવો જોઈએ ભાઈ. બરાબર? મિનિમમ, ઓછામાં ઓછો. તો સમજો આ વસ્તુ. તો એક સરસ મજાનો મોમેન્ટ અહીંયાથી અહીંયા સુધીની હતી. બરાબર? હવે ક્લીન વસ્તુ છે કે આ લો બ્રેક કર્યા પછી તમને એવો પ્રશ્ન થતો હશે કે સાહેબ આ જગ્યા ઉપર એન્ટ્રી બને ખરી? અહીંયા આ એન્ટ્રી વેલિડ હતી? તો ના ભાઈ, બિલકુલ નહીં. કેમ કે આ હવે પ્રીમિયમ કેવું થઈ ગયું છે? લોવર લો. બરાબર? અને અહીંયા એક તમને કદાચ ટ્રેપ કર્યા હશે આની આ પ્રીમિયમે. બરાબર? તો અહીંયા 2-4 પોઈન્ટ 2-3 પોઈન્ટનો એસએલ છે, એનાથી વધારે છે પણ નહીં. બરાબર? કદાચ આ ગ્રીન કેન્ડલ બની હોય એના રિટેસ્ટ ઉપર તમે એન્ટ્રી કરો ફર્સ્ટ બોટમ એન્ડ સેકન્ડ બોટમ કન્ફર્મ કરીને તો 2-3 પોઈન્ટનો એસએલ લઈ જાય, એ આપી દો, શું વાંધો છે? બરાબર? આનાથી વિશેષ કંઈ છે નહીં. પણ આની અંદર પુટનો ટ્રેડ કોલનો ટ્રેડ એક્ટિવ હતો એટલે આની અંદર એન્ટ્રી બને નહીં જો તમારી પાસે નોલેજ હોય તો. પણ આ તો તમે બ્લાઇન્ડ હાલતા હોય કે સાહેબે કીધું કે એક બોટમ બન્યું છે ને બીજું બને તો આપણે એન્ટ્રી કરવાની, અહીંયા બન્યું હતું ને અમે એન્ટ્રી કરી છે તો 2-3 પોઈન્ટનો સ્ટોપ લોસ લઈ લો, વાત પૂરી કરો. બરાબર? પણ તો પછી આવા બધા સેટઅપ ઉપર એન્ટ્રી કરવી જોઈએ આપણે. બરાબર? તો આ પ્રીમિયમની અંદર એક સરસ મજાની આ મૂવમેન્ટ હતી, એનાથી વિશેષ કંઈ છે નહીં. સેન્સેક્સના 2 પ્રીમિયમ સૌથી પહેલાં જોઈ લઈએ. કોલનું પ્રીમિયમ કે એમાં શું થયું છે. કોલનું પ્રીમિયમની અંદર પણ માર્કેટની અંદર આ પ્રીમિયમમાં મેં તમને એક ડિરેક્શન નક્કી કરવા માટે એક સલાહ આપી હતી કે ભાઈ જ્યાં સુધી 340ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ ના આવે ને ત્યાં સુધી આપણે આમાં વધારે વિચારશું નહીં. તો મોર્નિંગમાં તો આવી નહીં, એના પછી 10 વાગ્યાની આજુબાજુ 10:30ની આજુબાજુ આ કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું અને પછી ડીપ આવશે તો આપણે આને પકડી શકીએ. તો એક્ઝેક્ટ આ રેન્જ જે બ્રેકઆઉટ કરી હતી ને એ જ રેન્જને અહીંયા શું કર્યું તો કે રિટેસ્ટ કર્યું અને અહીંયાથી બાઉન્સ બેક કરી ગયું. અહીંયાથી લગભગ 200 થી 600 ભાઈ 3x થયા. બરાબર? એના પછી નેક્સ્ટ પાછું 340 આવ્યું, જે લેવલ આપણે કન્ફર્મેશન માટે યુઝ કર્યું હતું ને એ જ લેવલને ટેપ મારી જાઓ અને અહીંયાથી ફરી બાઉન્સ ક્યાં સુધી? પહેલાં 516 અને બીજું 616. બરાબર? તો 2 વખત આની અંદર મૂવમેન્ટ મળી છે. કેટલા મિત્રોએ લીધી છે કોમેન્ટમાં જણાવજો. હજી એક પુટનું પ્રીમિયમ છે કે જે આ લાસ્ટ ટાર્ગેટ આપ્યા છે સેન્સેક્સના. બરાબર? બંને બાજુની મૂવમેન્ટ સેન્સેક્સમાં જોવા મળી આજે. બરાબર? તમે કોલની મૂવમેન્ટ કેપ્ચર કરી છે કે પુટની? કોમેન્ટમાં જણાવજો. અહીંયા પણ મેં તમને ક્લીન ભાષામાં એવું કીધું હતું કે જો ફ્લેટ ઓપન થઈ જાય ને અને ભૂલની અંદર તમને આ 97ની આજુબાજુ ક્યાંય સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય ને 174 બ્રેક કરી દે ને તો 300 અને એની ઉપર 326 સુધી જઈ શકે. આવા મારા શબ્દો હતા. બરાબર? તો લગભગ આ પ્રીમિયમ 100ની આજુબાજુથી 300+ હાઈ મારે છે ભાઈ. અહીંયા પણ કેપિટલ 3x. બરાબર? તો આમાંથી કોઈ પણ મૂવમેન્ટ લીધી હોય તો કોમેન્ટમાં જણાવજો એટલે જેથી કરીને મને પણ ખ્યાલ પડે કે તમે પણ શીખો છો અને કમાવ પણ છો. હવે મહત્વની વસ્તુ, એક ડિસ્ક્લેમર કે ભાઈ આપણે કોઈ પણ પેડ વોટ્સઅપ ગ્રુપ ચલાવતા નથી, આપણી કોઈ પણ પ્રીમિયમ સર્વિસ નથી. બરાબર? માત્ર ને માત્ર એક ટેલિગ્રામ ચેનલ છે જે બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ છે. કેવી? બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ. એટલે કોઈ મિત્રો મારા નામ ઉપર તમારી પાસે કોઈ રૂપિયાની માંગણી કરે તો આપવા નહીં. કેમ કે ફેસબુકની અંદર મેસેન્જરમાંથી ઘણા મિત્રોને મેસેજ આવે છે કે ભાઈ યશભાઈના પેડ ગ્રુપની અંદર જોઈન થવું હોય તો,
અને મેડમ જે છે એ બધાને આવો મેસેજ કરે છે કે ભાઈ હું યશભાઈની જે આ ચેનલ છે એને હું હેન્ડલ કરું છું. તો એ બિલકુલ ખોટી વસ્તુ છે. બરાબર, હું મારી કોઈ પણ આસિસ્ટન્સ નથી. આ આજે પણ ક્લિયર કરું છું. બરાબર, તો કોઈએ એક પણ રૂપિયો કોઈને આપવો નહીં કે ભાઈ એના જાલમાં ફસાવવું નહીં. બરાબર, આ ક્લિયર રાખજો. અને જે મિત્રો માત્ર યુટ્યુબ ઉપર મારી સાથે સંપર્કમાં છે તો યુટ્યુબના બાયોની અંદર ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, જેની અંદર જોડાઈ જજો, જેથી કરી અને આવનાર કોઈ પણ મેસેજ હોય તો એ તમને મળી રહે. બરાબર, તો હવે જોઈ લઈએ આપણે કે આવતીકાલે શું થઈ શકે. આવતીકાલ માટે નિફ્ટી શું કરી શકે? ભાઈ જો આ એક રેન્જ છે 25,921, અપસાઇડ માટેનું લેવલ 25,840, ડાઉનસાઇડ માટેનું લેવલ. આ 80 પોઈન્ટની રેન્જ છે. જે બાજુ પણ બ્રેકઆઉટ કે બ્રેકડાઉન કરશે એ બાજુ લગભગ 100 પોઈન્ટની બંને બાજુ મૂવમેન્ટ છે. બરાબર, આટલું ક્લીન. બરાબર, આની ઉપર જાશે તો આપણે માનશું કે આને હજી પણ ઉપર જવું છે 26,030ની ઉપર. અને 25,736ને નીચે બ્રેક કરશે તો આપણે હજી માનશું કે હજી આને 100 પોઈન્ટ નીચે જવું છે. બરાબર, આટલું ક્લિયર. આ માર્કેટ માટે સ્ટ્રોંગ સપોર્ટનું કામ કરશે 25,642. બરાબર, આટલું ક્લિયર રાખજો. હવે એક વસ્તુ યાદ રાખજો કે ભાઈ આ છે ને 3 કલાકની રેન્જ છે. એટલે જે બાજુ પણ પેલી 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવશે ને એ મારા મત મુજબ વન સાઇડેડ કરી દેશે એ બાજુ. બરાબર, એટલે કાલે મારા મત મુજબ રેન્જમાં અથવા તો અપ ને પછી ડાઉન ને પછી અપ ને આવું કરી શકે નહીં. જે બાજુ બ્રેકઆઉટ કે બ્રેકડાઉન થશે એ બાજુ કદાચ એવું બની શકે ફર્સ્ટ સેશન આની વચ્ચે રહીને પછી બ્રેક કે ઉપર કે નીચે બ્રેક કરે. પણ બ્રેક કર્યા પછી મારા મત મુજબ એક રિટેસ્ટ, ધારી લ્યો કે ઉપર બ્રેક કરે તો એક રિટેસ્ટ આવીને પછી અહીંથી સ્ટેપ બાય સ્ટેપ ઉપર જઈ શકે. નીચે બ્રેક કર્યા પછી એક રિટેસ્ટ આવીને સ્ટેપ બાય સ્ટેપ નીચે આવી શકે. ઇટ્સ પોસિબલ. બરાબર, સ્ક્રીનશોટ માર લેજો. આ લેવલ બ્રેક થાય 642 તો 467 આવી શકે. બરાબર, અને 26,029ની ઉપર નીકળે તો 26,146 સુધી માર્કેટ જઈ શકે. બરાબર, આ યાદ રાખજો. હવે જોઈ લ્યો તો કે ભાઈ એક કોલનું પ્રીમિયમ અને એક પુટનું પ્રીમિયમ. હવે એક વસ્તુ યાદ રાખજો મહત્વની, જ્યાં સુધી 15 મિનિટની એક કેન્ડલ, કેટલા મિનિટની? 15 મિનિટની એક કેન્ડલનું ક્લોઝિંગ આની ઉપર આવે. બરાબર, સોરી 2 કેન્ડલ, કેટલી? 2, 145 ઉપર, અને પછી તમને માર્કેટ ડીપ મળે તો એ આપણા માટે ઓપોર્ચ્યુનિટી. કેમ કે તો 203, 145 બ્રેક કરે ને, ધારી લ્યો કે મોર્નિંગમાં જ ગેપ અપ ઓપન થઈ ગયો આ પ્રીમિયમ અને આની ઉપર 2 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવી ગયું અને પછી તમને આ ક્લોઝિંગ એરિયાની આજુબાજુ 116ની આજુબાજુ ડીપ મળે તો એન્ટ્રી કરી શકાય અહીંયા સપોર્ટ લઈ તો. અને આ લેવલ બ્રેક થાય 145 તો 203, 254 એન્ડ 302 દૂર નથી. યાદ રાખજો, 2x થતાં અને કોઈ રોકી શકે નહીં મારા મત મુજબ. પણ આપણે આપણું રિસ્ક મેનેજ કરી અને આ ટ્રેડને એસએલ ટ્રેલિંગ સાથે હોલ્ડ કરવો પડે. અથવા તો 40 કે 50 પોઈન્ટ મળી જાય તો 2-3 લોટ નાખ્યા હોય તો એમાંથી કે 5 લોટ નાખ્યા હોય તો 4 લોટ એક્ઝિટ કરો ને એકને ટ્રેલિંગ સ્ટોપ લોસ સાથે સ્ટોપ લોસ ટ્રેલ કરો. બરાબર, આવું થઈ શકે. પણ આવું કંઈ ન થાય અને જો માર્કેટ ફ્લેટ ઓપન થાય, ક્યાં? અહીંયા 116ની આજુબાજુ આ પ્રીમિયમ ફ્લેટ ઓપન થાય અને તમને જો ભૂલમાં 73ની આજુબાજુ મળે, ક્યાં? 73ની આજુબાજુ, અને 97 બ્રેક કરી દે તો ફર્સ્ટ ટાર્ગેટ 145, એની ઉપર જાય તો લગભગ 160 યા 165, અને એનાથી ઉપર જાય તો 203. આ લેવલ જોવા મળી શકે. ક્યાંથી?
73 થી, બરાબર. મારા મત મુજબ 73 ની નીચે જશે તો પછી આ પ્રીમિયમનું ભવિષ્ય બહુ ધૂંધળું છે, યાદ રાખજો, બરાબર. તો બે સેટઅપ કીધા છે મેં, યા તો અહીંયા ફ્લેટ ઓપન થઈ અને નીચે આવે, અથવા તો આ એરિયા ઉપર સપોર્ટ લેતું દેખાય તો પણ એન્ટ્રી કરી શકાય. પણ મારા મત મુજબ અહીંયા આવે ને તો એ કદાચ અહીંયા સુધી આવી જશે 73 સુધી, બરાબર. તો એક સારામાં સારી એન્ટ્રી અહીંયાથી બની શકે, બરાબર. સેકન્ડ કન્ડિશન કે આ પ્રીમિયમ ગેપ અપ ઓપન થઈ જાય અને અહીંયા ટેપ મારે, ક્યાં? આ એરિયામાં એકાદ બે કેન્ડલ આ લેવલની ઉપર હોલ્ડ કરી લે અને પછી અહીંયા ડીપ ટેપ મારે આ એરિયામાં તો એન્ટ્રી કરી શકાય. તો આના ટાર્ગેટ મોટા છે, યાદ રાખજો, બરાબર. સ્ક્રીનશોટ મારી લેજો. હવે જોઈ લ્યો લાસ્ટ પ્રીમિયમ, જેની પોસિબિલિટી બહુ ઓછી છે પણ જોવામાં અને વ્યૂ ક્લિયર કરવામાં કોઈ ફી નથી કે કોઈ પૈસાનો ખર્ચ કરવો પડતો નથી, તો જોવામાં કોઈ વાંધો છે નહીં. 25,800નો પી શું થઈ શકે આની અંદર? હવે યાદ રાખજો, જ્યાં સુધી આની ઉપર 15 મિનિટની બે કેન્ડલ ક્લોઝ ન કરી દે ત્યાં સુધી ઉપરના ટાર્ગેટ નથી વિચારવાના. હા, એક વસ્તુ છે કે જો મોર્નિંગમાં અહીંયા સપોર્ટ લેતું દેખાય 50ની આજુબાજુ અને તમારી અહીંયાથી એન્ટ્રી થાય અને આ જે રેન્જ છે ને એ બ્રેક થઈ જાય, તો 115 સુધી જઈ શકે. ક્યાં સુધી? 115 સુધી. પણ 115 સુધી જઈ જાય અને બે કેન્ડલ જો અહીંયા ઉપર હોલ્ડ મારી લે અને ફરી તમને માર્કેટ અહીંયા ડીપ મળે ને તો આમાં પણ ઓપોર્ચ્યુનિટી છે, બરાબર. અને ફરી આ લેવલ બ્રેક કરે ને તો 115, 165 અને એનાથી ઉપર જાય તો 195 સુધી જઈ શકે. એમાં કોઈ નવાઈ નથી, બરાબર. એની ઉપરના બધા ટાર્ગેટ છે 230, 271. પણ કન્ડિશન સમજો કે અહીંયાથી આ ડીપથી અહીં પકડું અને 115 ગયું, અહીંયા બે કેન્ડલ હોલ્ડ મારી લીધી ને પછી આ ડીપ આવ્યું, બરાબર. તો આમાં સારામાં સારી ઓપોર્ચ્યુનિટી બની શકે, ઇટ્સ પોસિબલ. પણ આપણે વધારે કાંઈ વિચારવાનું છે નહીં. ધારી લ્યો કે મોર્નિંગમાં આ લેવલને બ્રેક કરી દે, કોને? 45ને. તો પછી એની એક જગ્યા છે 27. જો મોર્નિંગમાં થોડીક આમ નીચે બ્રેક કરે ને ફરી આની ઉપર નીકળે ને તો આમાં એન્ટ્રી કરી શકાય ને 45ને બ્રેક કરી દે ને તો 74 સુધી જઈ શકે. આ બે કન્ડિશન, બરાબર. યા તો ફ્લેટ ખોલી અને અહીંયા સપોર્ટ લઈ, અથવા તો થોડું ગેપ અપ ખોલી અને અહીં ડીપ આવે, બરાબર. તો પણ આની અંદર એન્ટ્રી કરી શકાય. અને ધારી લ્યો કે ઉપરને ઉપર જ રહે અને પછી સેકન્ડ સેશનમાં અહીંયા આવે તો પણ અહીંયા સેકન્ડ સેશનમાં સારામાં સારી એન્ટ્રી મળી શકે, બરાબર. આશા રાખું છું કે આ એનાલિસિસ વિડીયોથી તમારા ટ્રેડિંગ કેરિયરની અંદર સારો એવો પ્રોફિટ થતો હશે. તો જે મિત્રો પ્રોફિટ કરે છે એ પણ કોમેન્ટમાં જણાવજો, નથી કરતા એ પણ જણાવજો કે ભાઈ તમારી લાઈવ માર્કેટની અંદર સાયકોલોજી શું હોય, તો જેથી કરીને નેક્સ્ટ વિડીયોની અંદર એને હું કવર કરવાનો પ્રયત્ન કરીશ, બરાબર. તો વિડીયોને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો, લાઈક કરો, કોમેન્ટ કરવાનું તો ચૂકશો નહીં. કાલે 20થી 25 કોમેન્ટ જ હતી, તો ભાઈ 600-650 મિત્રો વિડીયો જુએ છે તો કમસે કમ એટલું એપ્રિશિએટ તો કરો કે હું મારી 1.5 થી 2 કલાકનો ટાઈમ ફ્રી ઓફ કોસ્ટ આપું છું તો તમારી 200 કોમેન્ટ હોવી જોઈએ. નહીંતર પછી અમારે પણ વિચારવું પડશે કે 2 દિવસ વિડીયો બંધ રાખીએ, બરાબર. તો સમજદાર મિત્રોને ઈશારા કાફી, બરાબર. તો વિડીયોને વધુમાં વધુ શેર કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.